1857નો જે બળવો થયો ને એની પહેલાથી ખબર પડી ગઈ હતી કે આ ગણગણાટ ચાલુ થયો જ. નાઉ ટાઈમ ટુ ટેક એન એક્ઝિટ, સેફ એક્ઝિટ લેવાની. એક્ઝિટ એટલે કેવી એક્ઝિટ? બેટ્સમેન રમ્યો એને કહેવાય, આઉટ થઈ ગયા પછી પણ કન્ફર્મ વિક્ટરી અમારી છે, મેં ત્યાં સુધી લાવીને મૂકી દીધા છે કે હવે કોઈ ટેન્શન વગર અમે જીતી શકશું. 120 રન કરવાના જીતવા માટે, 116 કરીને પછી હું આઉટ થયો, જરી 6 વિકેટ બાકી, કન્ફર્મ જીતવાના. એને આઉટ થયા પછી કોઈ ટેન્શન ન હોય, એ સેફ એક્ઝિટ કહેવાય, આઉટ થયા પછી પણ. એવી રીતે સેફ એક્ઝિટ, ત્યાં સુધી બધું ગોઠવી દીધું. હવે અહીં ફિઝિકલી રહેવાની જરૂર નથી, હવે આપણે જતા રહીએ. પણ એમને એમ જતા રહીએ તો હારી ગયા, સરેન્ડર એમ કહેવાય ને. તો પછી માંગણી ઊભી કરીએ, અમને સ્વરાજ આપો, અમને સ્વરાજ આપો. ડિમાન્ડ ઊભી થાય, ડિમાન્ડ ઊભી થાય, લ્યો ભાઈ આપ્યું, બરાબર. બુલંદ ડિમાન્ડ ઊભી થાય, આપણે આપીને જતા રહેવાનું. એટલે આપણે નીકળી ગયા એવું ન લાગે, એમની માગણી આપણે સ્વીકારી એવું લાગે. સેફ એક્ઝિટની પોલિસી આવી. 1857નો વિપ્લવ, એને બળવો કહે છે. ધ ફર્સ્ટ એવર, મંગલ પાંડે માટે લખ્યું છે, એની ઓળખાણ આપી છે કે જેની રાઇફલમાંથી છૂટેલી ગોળી એણે આઝાદીની લડતની પહેલી ચિનગારી પ્રગટાવી, એનું નામ મંગલ પાંડે. એ મંગલ પાંડે શું સેન્સિટિવ પ્રજા હતી. પેટમાં તો કશું નથી જતું, કશું નહીં, પણ કારતૂસના પેકેજિંગમાં જે મટીરિયલ વપરાતું એમાં ગાયનું માંસ, ચરબી આવતી, પેલા ડુક્કરની કે ગાયની, અને આમ કરીને તોડવું પડે. એ આમ કરીએ એમાં જે જીભને લાગે, હે આમાં એ ગાયની ચરબી વાપરવામાં આવી. જોયું કે આ 33 કરોડ દેવતાઓ ગાયની પૂંછડીમાં છે, એ બધું છે ને મગજમાં, આ ભડકો થશે, અહીંયા સેન્ટિમેન્ટ્સ ભડકો કરશે. એટલે એવું જ કંઈક કરો કે અંદરથી વિપ્લવ થાય. પિંઢારા જાતિના લોકો મિનિમમ 6.25 ફૂટની મિનિમમ હાઈટ, 56થી ઉપરની જ છાતી હોય અને 44થી વધારે મોટી કમર હોય, આવા ચોડા હોય લોકો, ઊભા હોય ને, એને કોઈ ગોળી મારવા જાય ને નિશાનબાજ ન હોય તોય વાગે, કારણ કે એવો પોળો હોય કે આડી ઓળી વાગે તોય વાગે તો ખરી જ એને. નિશાનબાજ હોવાની જરૂર નહીં, આમ તેમ થાય તોય વાગે, કારણ કે ઓલો હોય જેવો પહાડ જેવો ઊભો હોય તો એમ લાગે કે ચટ્ટાન ઊભું છે. એવા માણસો પિંડારા જાતિના. હવે આ ક્ષત્રિયો જ્યાં સુધી છે ત્યાં સુધી આ દેશને હરાવવો મુશ્કેલ, આ નાશ પામવા જોઈએ. તો શું કરીએ? હો જાય એક વિપ્લવ. એટલે 1857નો બળવો ઊભો કરવામાં આવ્યો. એ ઊભો થયો છે આખો બળવો, આ છે ડોક્યુમેન્ટ્સ બધા જ લખેલા છે, અને બધી વસ્તુ ઊભી કરવામાં આવી. અને પછી જે રીતે બળવો થયો, મંગલ પાંડે ઊભો થઈ ગયો કે આ નહીં ચાલે, આ નહીં ચાલે, અને નીકળી પડ્યા. અહીંયા સંવેદનશીલ પ્રજા હતી, પ્રજાની સંવેદનશીલતા હોય ત્યાં સુધી હરાવી ન શકાય. એ લોકો માહિર હતા કે પ્રજાને તોડતા પહેલા એની સંવેદનશીલતાને ખતમ કરો. ચડાવી દીધા ટીવી અને વેબ સિરીઝના ધંધે, સંવેદનશીલતા ખતમ થઈ ગઈ, કશું અડે નહીં આપણને, કશું જ ના અડે, હવે કાંઈ અસર ન થાય. પહેલાના ગામમાં શું અસર હતી, સાત્વિકો હતા. તમે ગામડાઓમાં જો તો પાળિયા આવે, પાળિયા, એક ગામ બાકી નહીં. પાળિયા એટલે ખબર છે તમને? પાળિયાનો અર્થ ખબર છે? તો હવે તમે વિચારો, હું ખાસ કહું કે ગૂગલમાં જાઓ તો પાળિયા એટલે શું, તમે જાઓ ગૂગલમાં જઈને જુઓ, બુંદીનો લાડવો એટલે શું, તમે જુઓ ને. હા, બુંદીનો લાડુ. કંકાવટી એટલે શું? અ રાઉન્ડ સ્ટીલ પ્લેટ meant to make a red paste for making an auspicious mark on the forehead. આને કંકાવટી કહેવાય. આ ગૂગલમાં આવો લાંબો શ્વાસ ચડી જાય ને હાંફી જવાય એવો અર્થ કાઢશે. કંકાવટી બોલ ને બાપા. રૂમાલ, રૂમાલનો અર્થ ખબર ના પડે, હેન્ડકરચીફ બોલો તો ખબર પડે. એટલે અમુક તો શબ્દ નથી આવડતા. પાળિયા શબ્દનો અર્થ ખબર નથી પડતી. પાળિયા એટલે કોકની શીલ રક્ષા માટે, કોક પ્રાણીની દયા માટે પોતે જાનની કુરબાની આપી દીધી હોય, લોકલ શહીદ, એના પાળિયા બને. સ્મારક, શહીદનું સ્મારક હોય ને, એમ ગામનો જે શહીદ થયો હોય કોઈક સ્ત્રીનું શીલ બતાવવા માટે, અને એ પાળિયાઓ, એ પનો ક થઈ ગયો, કાળિયા પાક્યા, ગામે ગામ શીલ ચૂથનારા પાક્યા, શીલ રક્ષાવાળા ન પાક્યા. અને આવા લોકો હતા. અને એ પાળિયા આજે એક પણ ગામમાં છેલ્લા 20 વર્ષમાં બતાવો કયો પાળિયો ઊભો થયો? એકે નહીં, કંઈ જ નહીં. એ બધા જૂના, બધા હવે અસ્તાચલ પર જાય, ઉખડી ગયા, ફેંકી દેશે. એ ઇતિહાસ, દસ્તાવેજ, પુરાવો છે આ સાત્વિક અને સંસ્કારી પ્રજાની. એક એક પાળિયા છે ને, એ સંસ્કાર તીર્થ છે આપણું. એ પાળિયાનું રક્ષણ થવું જોઈએ. એ પાળિયાઓ બધા ઉખડીને જતા રહે. હવે ગામડામાંથી ઉખાડીને ફેંકી દે. આ હોય તો સારા કાર્ય માટેનો જે એજિટેશન મૂડ હોય ને, એ જતો રહ્યો. માણસ સાવ વ્યસનોના પનારે પડ્યો અને એવો નમાલો થઈ ગયો ને, સાવ નપુંસક જેવો, આમ એક થપ્પડમાં ઢપ કરતો ઢળી પડે, કારણ કે પીધેલો હોય, એક ઠોકે તો પડી જ જાય. એવો નમાલો કરી દીધો એને, કે ધંધે ચડાવ્યો. સંવેદનશીલતા તોડી નાખી. આખી મંગલ પાંડેની સિરીઝ ઊભી થઈ. અને એ વખતે જે વિપ્લવ થયો ને, એમાં જે ખૂના મરકી થઈ, ગોળીઓની બોછારો છૂટી, અને એમાં પિંઢારા જાતિના સેંકડો સૈનિકો ખતમ થઈ ગયા. ધીસ વોઝ ધ લાસ્ટ એન્ડ ધ બ્લેટન્ટ બ્લો ઓન ધ અલ્ટિમેટ ક્ષત્રિયાસ. આ ક્ષત્રિય કુળના ઉત્તમ નબીરાઓ, જાનબાઝ વીરો હતા, ખતમ, બધા ખતમ. અને આ કરવું હતું. હવે તમે અમને પહોંચી વળો. જોઈએ, અમે
રોહિતને આઉટ કર્યો, પૂજારા ગયો, રાણે ગયો, હવે કોઈ છે નહીં. હવે જે બધા પૂછડિયા ટક્યા ઈશાન ને બુમરાહ, ઠીક, હવે એને તો પતાવશો અમે, ફૂંક મારશું ઉડી જશે. તમારા મેન બધા ગયા. આ પીઢારા બધા ક્ષત્રિયને ઉડાવ્યા 1857માં. અને પછી તો વિપ્લવ જાગ્યો. આટલા લોકો મરે એટલે નહીં ચાલે, અંગ્રેજોને કાઢી મૂકો, આ કંપની સરકાર નહીં ચાલે, નહીં ચાલે. બુલંદ અવાજ આવ્યો, નહીં, કંપની સરકાર જ રહેશે. કારણ કે હું બોલું તો જ તમે વધારે જોરથી બોલો ને. કંપની સરકાર જ રહેશે. નહીં ચાલે કીધું એટલે નહીં ચાલે. અમે કૂતરાના મોતે મરશું પણ કંપની સરકાર નહીં ચાલે. અમારા માણસોને ગોળીઓ આપી. સારું સારું, તમારી લાગણીનો વિચાર કરીએ છીએ. અને ધેન કેમ, તમે જુઓ ક્રમ જુઓ, 1858 રાણીનો ઢંઢેરો, ક્વીન્સ પ્રોક્લેમેશન છે મારી પાસે. રાણીનો ઢંઢેરો આવ્યો, કંપની સરકાર બરતરફ થાય છે. હવે ડિરેક્ટલી રાણીનું શાસન આવ્યું. ઇટ વોઝ ધ ફર્સ્ટ એવર ટાઈમ વી ઓફિશિયલી બીકેમ અ બ્રિટિશ સબ્જેક્ટ. રાણીની અંડરમાં આપણે આવ્યા કઈ રીતે આવ્યા? પાકિસ્તાનનો વડોપ્રધાન ભારતને જર્મનીના ખાતે સોંપી દે. કઈ રીતે? પણ એની સત્તા શું સત્તા એની? એ કે સેલ્ફ ઇમ્પોઝ ઓથોરિટી. તમે સમજ્યા નહીં? ઓલો 1492 વાળી વાત ભૂલી ગયા 2 કલાકમાં? હમણાં તો કહી તમને, અવાજ નહીં કરવાનો. અમારું જ છે. વિશ્વના નકશા જોજો, ગોળો ફરતો ને ગોળ 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 ગોળ, ગ્રીન ને સ્કાય બ્લુ ને બધા કલરો બતાવે. એ ગોળો જ્યારે ફરતો હોય ત્યારે ગોળાના ગ્લોબના એક સંશોધકનું કેવું છે, મેં ચેક નથી કર્યું, વેરીફાઈ તમે કરજો. આઈ એમ નોટ શ્યોર વેધર આઈ એમ રાઈટ ઓર રોંગ, બટ હી સેઝ સો. એટલે હું કહું છું, એ ગોળાના ભાગમાં જ્યાં સ્કાય બ્લુ કરાવે ને કલર, વાદળી કલર, એ બધું બ્રિટિશ ડોમેન. અને ગોળાના જે ભાગમાં ભારત આવે ત્યાં આજે પણ વાદળી કલર બતાવે છે. એ લોકો હજી પણ એમ માને છે કે ધીસ ઇઝ અવર કોલોની. તમે સમજો, આ બહુ મુત્સદ્દીપૂર્વક લડ્યા. અને 1858માં રાણીનો ઢંઢેરો આવ્યો. હવે આ સારા માણસો છે, પોઝિટિવ સ્ટેપ્સ લેવા પડે ને ફટાફટ. એવા સરસ સ્ટેપ લેવાના શરૂ થયા. 1885 માસ્ટર સ્ટ્રોક 3 માર્યા. રાજાશાહી ધીમે ધીમે બંધ કરતા ગયા અને લોકશાહીના સંસ્કાર આપતા ગયા. બીજી બાજુ 3 જગ્યાએ, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, 3 જગ્યાએ હાઈકોર્ટની સ્થાપના થઈ, ન્યાય પદ્ધતિ આવી ગઈ. અને ત્રીજી યુનિવર્સિટીની સ્થાપના થઈ 1885માં. એ લોકોના મનમાં હતું, આપણે જ્યારે સ્વરાજ આપીએ ત્યારે આપણું આપેલું સ્વરાજ ગ્રહણ કરનારા લોકો ભેજાથી આપણા હોવા જોઈએ. એ વખતે 40-45નો જે ગ્રહણ કરે, એ 40-45 વર્ષવાળો આપણો ક્યારે હોય? છેલ્લા 45 વર્ષથી આપણું ભણ્યો હોય તો. એટલે 1947માં જે કામ કરવાનું હોય એના બીજ 1885માં નાખ્યા. યુનિવર્સિટીની સ્થાપના થઈ 1885માં. ત્રીજું, રૂલિંગ પેટર્ન બદલવાની છે ને, એટલે હવે લોકશાહી પદ્ધતિ માટે એક પોલિટિકલ પાર્ટી જોઈએ. માણસોને સમજાવ્યા, આપણો અવાજ કોણ પહોંચાડે, રાજા સુધી પહોંચાડવા માટે એક માધ્યમ તો જોઈએ. આપણી પાર્ટી જોઈએ. આપણી પાર્ટી. બંગાળમાં આ તોફાન ચાલુ થયું અને બંગાળ બીજક હતું. અને ત્યાં આગળ આટલું સમજાવત હતા, ત્યાંના છાત્રોએ પાર્ટી ન બનાવી. કોંગ્રેસ, ધ નેશનલ ઇન્ડિયન કોંગ્રેસ. ત્યારે પક્ષ કે વિપક્ષ કાંઈ નહોતું, કારણ કે એક જ હતો, એ કશું જ નહોતું બીજું. એટલે જે કોઈ એક જ પોલિટિકલ પાર્ટી, ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એની સ્થાપના 1885માં થઈ. કોણે કરી? તમને ખબર છે કોણે કરી? 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. કોણે કરી? મને કહો. ઓક્ટોવિયન હ્યુમ, ડોક્ટર હ્યુમ નામનો પાદરી છે, ખ્રિસ્તી પાદરી, નોટ ગાંધીજી. ગાંધીજી માઇન્ડ માય વર્ડ્સ 23 વર્ષે આવ્યા છે કોંગ્રેસના પ્લેટફોર્મ પર. એ પહેલા 23 વર્ષ પહેલા એ લોકોએ ડોક્ટર ઓક્ટોવિયન હ્યુમ, HUME, ડોક્ટર હ્યુમે બીજા બેનો સહકાર લઈ આ ત્યાંનો માણસ, ભણેલો ગણેલો, અને એ પાદરી, એણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. આ છે મારી પાસે. અને એણે પછી સ્થાપના કર્યા પછી એવો માણસ જોઈએ, લીડરશિપ લે ને, બધા એને બ્લાઇન્ડલી ફોલો કરે. તો એવો ક્યાંથી લાવો? ઓકે, કીધું સાહેબ, આફ્રિકામાં એક માણસ છે, એ ત્યાંના લોકલ માણસોના હિત માટે અંગ્રેજો સામે બહુ લડે છે, જબરો માણસ છે. બારેટ લો ઇંગ્લેન્ડમાં થઈને ત્યાં ગયો છે. કે શું નામ છે? કે મોહનદાસ. એનો સ્ટડી કર્યો. મોહનદાસ કરમચંદ ગાંધી, એ આફ્રિકામાં હતા ત્યારે. બ્રિંગ હિમ ઇન ઇન્ડિયા. એને અહીંયા લાવો, આપણે એને લીડર બનાવી દઈએ. એટલે ગાંધીજીને ત્યાંથી ઉપાડ્યા અને એને ઉપાડી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના લીડ મેમ્બર તરીકે મૂકી દીધા. ક્યારે? ગાંધીજી અહીંયા ભારતમાં આવ્યા આફ્રિકાથી 1908માં. 1885માં સ્થાપના થઈ યુનિવર્સિટીની. હવે ગાંધીજીના હાથમાં જે માણસો આવશે એ છેલ્લા 23 વર્ષમાં 40 વર્ષ સુધીના જે હોય એ કયું ભણ્યા હોય. આના હાથમાં જે હથિયાર આવશે એ કયા હોય? મશીનરી આપણી તૈયાર થઈ ગઈ. હવે તમારી ફેક્ટરી, તમારા મશીન, કાચો માલ તમારો, અને મેન પ્રોડક્ટ આપણો તૈયાર અમારો જ થાય.
અને જો એનો જ માલ તૈયાર થાય આપણી ફેક્ટરીમાં, કારણ કે કારખાનું નાખી દીધું, પ્રેસિડેન્સી કોલેજ ને બધું નખાઈ ગયું, અને એ પ્રેસિડેન્સી કોલેજના બધા આપણા ભૂતપૂર્વ જે થયા ને એ બધા પ્રેસિડેન્સી કોલેજમાં, સુભાષ બોસથી લઈને બધા જ, પછી કલકત્તાની હોય કે ગમે તે હોય, એમાં જ ભણી ગણીને તૈયાર થયા. મોટા ભાગના સપૂતો વકીલ હતા, લગભગ લડવૈયાઓ વકીલ હતા. જે સ્વાતંત્ર્ય વીરો થયા ને, તમે જોજો સરદાર પટેલ, સુભાષ બોસ, તમે જોજો બધા વકીલાત ભણ્યા જ. ખબર હતી કે લડવાનું કોની સામે છે, જલ્લાદો સામે છે, કાયદાથી કચડે છે, પાછા કાયદાના નામે કચડે છે. જલિયાવાલા બાગ, અમેરિકન હોલોકાસ્ટ ભૂલી ન શકાય. હ્યુમન રાઇટ્સની વાતો કરે તો મોઢું ગંધાય આ લોકોનું, શરમ આવી જોઈએ. પણ એવા લોકોએ જે મેસેકર ચલાવ્યું છે, અને એ લોકોએ યુનિવર્સિટીની સ્થાપના કરી. ધીમે 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 એમ આગળ વધતું ગયું, અને તંત્ર જ્યારે આગળ વધ્યું, હવે ખૂબીની વાત શું ખબર છે, 3 વસ્તુ કરી. મોનાર્કીનો અંત લાવ્યા, ધીમે ધીમે એની તરફ જવાનું શરૂ કર્યું, હાઈકોર્ટ્સ અને યુનિવર્સિટી સ્થપાઈ ગઈ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામનું બીજ પડી ગયું લોકશાહીનું. હવે જોઈએ ધીમે ધીમે 1908માં ગાંધીજી આવી ગયા, હવે 1911 આવી, એટલે ધીમે રહીને એક રજૂઆત કરી કે 1911માં કંઈક નવું ગતકડું કરીએ, 1920માં, 1930માં નવું કરતા રહેવાનું. પછી પબ્લિક પાર્ટિસિપેશન એક્ટ, એક એક્ટ પસાર કરવાનો, પબ્લિક અંદર ભળે, એમનો અવાજ આપણા સુધી પહોંચે. પછી એને ફેરવીને 1935માં 37માં ધ ઇન્ડિયા ગવર્મેન્ટ એક્ટ, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન્સ એક્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આખો બનાવ્યો. એ કયું, આ 1935નું બનાવેલું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ સામાન્ય ફેરફાર સાથે 70 થી 80% એનું એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આપણું બંધારણ, એનું અહીં આવ્યું. ક્યારથી લાગુ પડ્યું ઇન્ડિયન બંધારણ? અહીંયા ભારતનું બંધારણ ક્યારે પાસ થયું? 19, હા બરાબર છે. પહેલી ચૂંટણી ક્યારે થઈ મને કહો? ભારત સ્વતંત્ર થયા 1952માં, અને 1950 26મી જાન્યુઆરી બંધારણ આવ્યું. તો અનઇલેક્ટેડ બોડીએ લોકશાહી દેશમાં બંધારણ મૂકી દીધું. કઈ રીતે આવે ચૂંટણી? તો પહેલી ચૂંટણી 52માં આવી છે, અને 50માં તો બંધારણ આવી ગયું. બંધારણ જોતું હતું કે તૈયાર છે, આપણે તો તૈયાર જ હોય બધું, ત્યાં બનેલું છે, સીધું લાવીને મૂકી રેપ્લિકા તૈયાર મૂકી જ દીધું. બંધારણ તમે વાંચો, જે અવાજ ઉઠાવતા હતા ને એ બધાને કચડવા માટે એ વખતે 144મી કલમ રાખી દીધી, આજે છે. એ મૂળ ત્યાં કે અંગ્રેજો સામે કોઈ અવાજ ઉઠાવે તો 5 જણથી વધારે ભેગા નથી શકે, સેક્શન 144 ત્યારે હતું. આજે પણ એ છે, આજે પણ બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ રહી. તમે હમણાં ગાયું ને સાંભળ્યું, જનગણ મન અધિનાયક જય હે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અધિનાયક? આ કિંગ જ્યોર્જ 5 એના આગમનનું સ્વાગત ગીત છે. આ રવિન્દ્રનાથ ટાગોરે બનાવેલું એ વખતનું કિંગ જ્યોર્જ 5 એનો સ્વાગત સોંગ, એને આપણે નેશનલ એન્થમ તરીકે બીકોઝ જવાહરલાલજી સેડ. બાકી બંકિમચંદ્ર વાળું વંદે માતરમ હતું. બહુ ડિબેટ ચાલી એની પર, પણ છેલ્લે એ જ આવ્યું કે નહીં આ જ રહેશે. બહુ અવાજ આવ્યો, અને જે લોકો સામે આવતા હતા એમાં 2 પ્રકારની પોટેન્શિયલ હતી. લડવાવાળા 2 હતા, એકમાં ટેમ્પરામેન્ટ હતું, એકમાં ટેમ્પરેચર હતું. જેની પાસે ટેમ્પરામેન્ટ હતું ને એને ટચ નથી કર્યા, એ આપણા માણસ છે, એ આપણા માણસો, એ આપણું કામ કરશે, એને રાખી મૂક્યા. પણ જે લોકો પાસે ટેમ્પરેચર હતું ને એને તો રૂથલેસલી માર્યા જ. તમે ક્યારેક વાંચજો, આંખમાંથી આંસુની ધાર ચાલશે. વીર સાવરકરે અંદામાન નિકોબારમાં જે જેલવાસ કાઢ્યો છે, તમે વાંચજો, આંખમાંથી આંસુની ધાર ચાલશે કે શું અત્યાચાર એટલે એને ટટ્ટી જવા માટે બહાર નહોતા કાઢતા, કોટડીના ખૂણામાં કરી લેવાનું. એકલા મરચાનો રસો, ટમેટાનું સૂપ હોય ને, એકલા લાલ મરચા વાટી અને આપી દેવાના. જે બળે અને સ્ટૂલ વખતે જે બળતરા થાય, લોહી પડે છે, ત્રાસ એ રીતનો આપતા. કાચો લોટ ને કાચી રોટલીઓ આપે, પેટમાં દુખે, અને આ લોકો ખાઈ જતા કે ચાલશે. અને એ ત્યાં બેઠા એવા ગીતો બનાવે. રામપ્રસાદ બિસ્મિલ આમ બધા ગીતો બનાવે. મેરા રંગ દે બસંતી ચોલા, એ ગીત એનું છે. એ ગીત એને જેલમાં બનાવ્યું છે. હવે ગીત બનાવ્યું અને એ ગીત એને કીધું કે કેસરીયો રંગ એવો બતાવી દઉં ને આ લોકોને, કેદીઓને બધાને કહી દીધું કે કાલે જમવા બેસીએ ને ગમે ત્યાંથી હળદરનો મુઠ્ઠો મરી આવો, અને હળદર બધી લઈ લીધી રસોડામાંથી, જેલની મેસમાંથી, અને પાણીવાળી કરીને બધા કપડા પર લગાડી દીધી. રંગ લાગી ગયો, અને પછી એ ભાગ્યા બધા ટ્રકો ભરીને, અને મેરા રંગ દે બસંતી ચોલા, બસ એ રંગ દે કરતા ભાગ્યા. ગીત એને ત્યારે બનાવ્યું છે. અને ગીત બને એટલે જનૂન આવે. રાષ્ટ્રગીત એટલે બનાવતા કે જેલમાં રહેલા એ ભાવના. અમારી પાસે દીક્ષાર્થી હોય, ભાવમાં એકદમ કડક થઈને આગળ વધ્યો હોય, હવે ઘરે જાય ને એટલે અમને લાગે કે આ પાપડ શેકીને ફ્રીજમાં મૂક્યો, હવાઈ જ જાય, એના ભાવ તૂટે નહીં. એટલે એની જવાબદારી રહે, જો બેટા તું ઘરે જાય છે, તું સવાર સાંજ પ્રતિક્રમણ કરજે, તું આમ કરજે, ટીવી નહીં જોતો, દોસ્તોને મળવા બહુ નહીં જતો, રાત્રે 10 વાગ્યાથી મોડો જાગતો નહીં, સુઈ જજે, સવારે વહેલા જાગજે, પ્રતિક્રમણ ઊભા કરજે, બહારનું કંઈ ખાતો નહીં. એને શિક્ષા આપી અને એ ધ્યાન રાખે, કારણ કે હવે એના એવા સ્થાનમાં છે કે આ સ્થાનમાં એ ભાવ ટકાવવાના છે. જેલમાં ગયો,
કોઈને મળવાનું નહીં, રાષ્ટ્રભક્તિની ચેતના ટકાવવાની કઈ રીતે? એટલે ત્યાં રાષ્ટ્રભાવનાના ગીતો બનાવે, કાગળિયા ખેંચી લે, કાગળિયા કલમ લઈને ભીંત પર લખે તો કલમો તોડી નાખી. અને એ પછી એકવાર કેદી આવીને જુએ પેલો જેલર, અને 15 જાતની કવિતાઓ લખેલી ભીંત ઉપર. એ કે પેન નથી, પેન્સિલ નથી, કશું નથી, નખ વધેલા હતા, નખથી ભીંત પર કોતરે અને અક્ષરો લખે. એ કે તારી તાકાત નથી, આ લોહી નીકળ્યું જો, પણ હું કવિતા લખીશ. તું અમારી રાષ્ટ્રભાવનાને કચડી નહીં શકે, અમારી પેન છીનવી લે, અમારા કાગળો છીનવી લે, અમારી રાષ્ટ્રભક્તિ નહીં છીનવી શકે. એ ત્યાં લખતા ગીતો. આ ભાવનાઓ હતી. હવે જોયું જે રીતે માર્યા છે ને વીર સાવરકરને, આટામાં આવી ગયા હતા ગાંધીજી 1942માં, બરાબરના આટામાં આવ્યા. આગા ખાન પેલેસમાં એર ટાઈટ જેલમાં બંધ કરી દીધા. અને ત્યારે રાષ્ટ્રમાં જે આમ હવા ન લઈ શક્યા, સફોકેટ, અને કોઈ ટ્રાયલ વગર, કોઈ એપ્રુવલ વગર, કોઈ પુરાવા વગર, એમ નેમ કોઈ પ્રોસિજર કર્યા વગર ગાંધીજીને ઉપાડી નાખી દીધા આગા ખાન જેલમાં. અને એર ટાઈટ જેલ, હવા ન મળે એટલી. ગાંધીજી ગુંગળાય, આખું ભારત ગુંગળાય. રાષ્ટ્રપિતાને આવું થાય એટલે રોકો કોઈ બોલી ન શકે. નો વન હેઝ ધ ડેરિંગ. કોણ બોલે આની સામે? 1 મિનિટમાં ગોળીએ દઈ દે. કરવાનું શું? જલિયાવાલા કાંડ અને બધું નજર સામે તરવરે કે તમે બોલો તો 1650 રાઉન્ડ ફાયર થઈ જાય, 10 મિનિટમાં હજારો મરી જાય. આ ઇતિહાસ છે આ લોકોનો. બોલે કોણ? અને એ વખતે અમદાવાદના એક પટેલ ઊભા થયા, પશાભાઈ પટેલ એન્ડ કંપની, મને યાદ નથી નામ આખું. એ વખતે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી એગ્રીકલ્ચર મશીનરી પ્રોવાઈડ કરતી. એ વખતની બહુ ટોપ લેવલની, વન ઓફ ધ ટોપ કંપની હતી અમદાવાદની. બધા રોડના અને મોટા કોન્ટ્રાક્ટ ગવર્મેન્ટના એને મળતા. એનું કામ હતું એટલે હવે જે વખતે તમને કહું કે પૈસાની વેલ્યુ શું હતી, વસ્તુ સસ્તી અને પૈસો મોંઘો. આજે પૈસો સસ્તો અને વસ્તુ મોંઘી થઈ. એ વખતે એનો આઉટસ્ટેન્ડિંગ જે ભરવાનો ટેક્સ બાકી હતો એ 2 લાખનો હતો. હમણાંનો જે નજીકનો ભરવાનો ટેક્સ હોય બાકી છે, હવે ભરું છું, હજી દિવસો બાકી છે મારા હાથમાં, ભરી દઈશ. એ 2 લાખનો તો ટેક્સ ભરવાનો હતો. એનું ટર્નઓવર કેવું હશે? પશાભાઈએ 19મી ફેબ્રુઆરી 1943 લોર્ડ લિલિથગોને કાગળ લખ્યો, સર આઈ ડિમાન્ડ ગાંધીઝ લિબરેશન. આ માણસને તત્કાળ છોડી દો, કોઈ સંજોગોમાં અમે સાંખી નહીં લઈએ. આ સરાસર અન્યાય છે. ગાંધીજીને જે પદ્ધતિ તમે અંદર નાખ્યા છે, ગોંધી રાખ્યા છે. માઇન્ડ માય વર્ડ્સ, ભડકો થશે, આગ લાગશે અને જીવશું, સળગી જશું, ભેટી પડશું તમને. ગાંધીનો કાંઈ થયું ને તો ભડકો થશે ભારતમાં. એટ ધ અર્લીએસ્ટ ગાંધીને છોડી મૂકો, અને નહીં તો હું સરેન્ડર કરું છું. ગવર્મેન્ટના એક પણ કોન્ટ્રાક્ટ પૂરા નહીં કરું અને ટેક્સ નહીં ભરું. થાય કરી લો, જાઓ. હવે આ માણસને બધી રીતે બરબાદ કરી નાખ્યો. વિધિન અ મંથ એની બધી પરમિશનો લઈ લીધી, એના લાયસન્સો લઈ લીધા, એના વીમા ઉતારેલા હતા એ જીવન વીમાઓ કેન્સલ કરી નાખ્યા. બધી રીતે બરબાદ કરી નાખ્યો. ઘરબાર વગરનો થઈ જાય, રસ્તે રખડતો થઈ જાય, એ પશા પટેલની હાલત કરી. મહેલાતમાં રહેનારો માણસ. કબૂલ, ગાંધીજીને છૂટા કરો. પણ એ જે અવાજ ઉઠાવ્યો એમાં ઘણા લોકો જોડાયા અને છેલ્લે અલ્ટિમેટલી ગાંધીજીને છૂટા થવું પડ્યું. એ વખતે આશ્ચર્ય હતું, ગાંધીજી અને વીર સાવરકર છે ને માન્યતામાં ક્યાંક જુદા હતા. આ સાવરકર એટલે ટેમ્પરેચર વાળો માણસ અને ગાંધીજી એટલે ટેમ્પરામેન્ટ વાળા. ટેમ્પરામેન્ટ એટલે પૂજારા અને ટેમ્પરેચર એટલે સેવક કે પંથ ગણાય. હા, એ બંને જોઈએ. ટેમ્પરેચર એકલું પણ કામ ન કરે, ટેમ્પરામેન્ટ એકલું કામ ન કરે. બંને હતું એટલે જ સ્વરાજ મળ્યું. કોઈ માણસ એમ કહેતો હોય કે એકલા આનાથી મળ્યું, ખોટી વાત. એકલા આનાથી એ ખોટી વાત. આ ગાંધી ભગતસિંહનું કોમ્બિનેશન હતું, એમાં કામ થયું છે. એક ડાયનેમિક હતો, એક સ્ટેટિક હતો. એમાં ગભરાય અને બધા ભાગ્યા. બાકી જો તમે ઈંટનો જવાબ પથ્થરથી આપી જ ન શકો તો માથા ફોડી નાખતા લોકો. પણ બધી રીતની તૈયારીઓ રાખેલી. એ લોકો કે તમે રાઇફલ છો તો અમે બધા જવાબ તમારી ભાષામાં આપશું. ફરક એટલો કે તમે હિંસા માટે મારો છો, અમે રક્ષણ માટે કરીએ છીએ. આ અમારો હિંસાચાર નથી, અમારા રક્ષણના પ્રયોગો છે. તમારી સામે રક્ષણ માટે કરીએ છીએ, પણ અમે તમારી ભાષામાં જવાબ આપશું. વેસ્ટ ઇન્ડિઝવાળાએ કાળિયા બોલરો ઊભા કર્યા, બોડી લાઇન બોલિંગ શરૂ થઈ. મૂળમાં આ બોલિંગ એમની પ્રખ્યાત થઈ. માલ્કમ માર્શલ, વેનબર્ન હોલ્ડર, માઇકલ હોલ્ડિંગ, એ વખતે કોલિન ક્રોફ્ટ, જોએલ ગાર્નર, એન્ડી રોબર્ટ્સ, આ બધા જે થયા, બધા 6.25 ફૂટના. આમ દોડતા વેસ્લી હોલ આવતું હોય ને તમને એમ લાગે એ ડામરનું પીપ આમ ગગડતું આવે. જો ઓલો ઊભો હોય ને આમ બેટિંગ કરતો આઉટ ખસી જાય, બેટ મૂકીને ભાગી જાય, સીધો કવર્સમાં જતો આઉટ બોલ નહીં નાખતો. આવો ગભરાઈ જાય. આમ દોડે તો એમ લાગે કે એ ગગડતું ડામરનું પીપ આવે છે અને એ હશે તો ગભરાટ થાય. એવા બોલર્સ એ આવ્યા ક્યાંથી? જ્યારે ઓસ્ટ્રેલિયા વિન્ડીઝની સિરીઝમાં બોડી લાઇન બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બોલરોએ ઘાયલ કર્યા ને, ત્યારે એ વખતે લોર્ડ નીરોએ કસમ ખાધી કે તમારી ભાષામાં જવાબ આપશું. અને ત્યાં જઈ બાઉન્સી પીચો તૈયાર કરી અને 6 મહિનાની અંદર ઈંટનો જવાબ પથ્થરથી આપે એવા માથા ફોડ બોલરો તૈયાર કર્યા. એ પછી 20 વર્ષ સામ્રાજ્ય ચાલ્યું. વેસ્ટ ઇન્ડિઝનું જે સામ્રાજ્ય હતું, જેને ખબર હોય 70s 65 પછી 70s સળંગ 3 વર્લ્ડ કપ લઈ ગયું. અને એ જે સામ્રાજ્ય હતું 75, 79 બધા લઈ ગયું. 83
થોડા માટે રહી ગયા વળી. કોન્ફિડન્સ લેવલ હતું ને, એટલે કંઈ ગભરાટની વાત જ ના આવે. હવે આ રીતના માણસો પણ એની ભાષામાં જવાબ આપતા શીખ્યા અને આપણે ત્યાં આખી પેનલ બની ગઈ. એ લોકોએ એવી ભાષામાં જવાબ આપ્યા, સમજી ગયા હતા કે હવે ચાલશે નહીં, ગાંધીજીને છોડવા પડ્યા. વીર સાવરકરને ઘણો વાંધો હતો, ટેકનિકલી ઘણો વાંધો, વૈચારિક સિદ્ધાંતિક મતભેદો હતા. ગાંધીજીની હાજરીમાં સાવરકરનું ભાષણ ન થાય અને સાવરકર બહુ માન આપે, પણ વાંધો કટ્ટર, ગાંધીજી બહુ માન છે તમારા માટે, બહુ જ. 1945માં 40-45માં વર્લ્ડ વોરમાં બ્રિટન ઘૂંટણીએ પડી ગયું, જાપાને કચડી નાખ્યું હતું અને ઘૂંટણીએ પડ્યું જર્મનીની બધાની સામે અને કે સાહેબ તમારી સેના આપો. એટલે ત્યારે બરાબર ચાન્સ હતો નાક દબાવવાનો હતો, કારણ કે છે ને જર્મનીએ કાન પકડ્યા હતા, પછી જાપાને આંખ બંધ કરી દીધેલી અને બીજા દેશોએ મોઢા પર પટ્ટી મારી દીધેલી. આપણે ખાલી આ 2 આંગળીથી આમ કરવાનું હતું, આમ જ બધું થઈ જાય હતું. ત્યારે ગાંધીજી એટ ધ ટાઈમ ઓફ બિંગ પ્રેક્ટિકલ હી બીકેમ અ ફિલોસોફર. જે વખતે માણસ તકલીફમાં હોય ત્યારે એને વધારે હેરાન ન કરાય, આ એનું સ્ટેટમેન્ટ હતું. મને લાગે અગાસના આશ્રમમાં જવા લાયક માણસ હતા, એ સંસદમાં આવ્યા. ખરેખર તમને કહું છું, એમની આધ્યાત્મિકતા માટે માન થઈ જાય, પણ વેન યુ આર એન ઓથોરિટી બેલ્ટ, ત્યારે તમારે ઓથોરિટીથી કામ કરવાનું છે. અને ઓથોરિટી નોટ ટુ ક્રશ, પણ એ સરેન્ડરશીપ ના હોય ને, ઘૂંટણીએ ના પડે. એની સાત્વિકતા તો જોઈએ ને. તમે સત્તાના સ્થાને છો, તમે ઘૂંટણીએ પડો ત્યારે તમારે પછી શાંત સુધારસ ના વાંચવું ને ભીમસેન ચરિત્ર રામાયણનો યુદ્ધકાંડ વાંચવાનો હોય. ત્યારે તમે આવી બધી વાતો કરો. શાંત સુધારસમાં જે ભાવનાઓ છે એ વાંચ્યા પછી મને લાગે છે કે આપણે શત્રુ સૈન્ય સાથે દોસ્તી કરી લેવી જોઈએ. તો સંસદમાં શાંત સુધારસ ના ભણાવાય. એમને દુષ્ટસ્ય દંડ સુજનસ્ય સેવા, દુષ્ટને દંડ આપો અને દંડ નીતિ ભણો, સજ્જનની સેવા કરો, એ સેવાના આમનાઓ ભણાવો. આ એને ભણાવવું પડે. ચાણક્ય સૂત્રો એવા આપ્યા જ. હેમચંદ્રાચાર્યએ કુમારપાળ મહારાજાને આખી અરહન નીતિના પાઠ આપ્યા જ, જેમાં દંડ સંહિતા હતી. અને જૈનાચાર્ય લખેલો ગ્રંથ છે દંડ સંહિતા, મેન્ટ ફોર કુમારપાળ મહારાજા, 18 દેશમાં લાગુ કરી અને નામ અરહન નીતિ, તીર્થંકરની નીતિ છે, દુષ્ટને દંડ આપવાનો જ. એટલે આ રીતની વ્યવસ્થાઓ હતી અને એ વખતે ગાંધીજી ઢીલા પડ્યા. સાવરકર જેલમાં ગયેલા, આંદોલન થયેલું એ વખતે, બધા લોકો સહી કરતા હતા અને આમ વજનદાર સહી માટે જવાહરલાલ ચાચા પાસે ગયા એક ભાઈ કે તમે આમાં સહી કરો. સહી કરવાની બાજુ પર કાગળ ફાડીને ફેંકી દીધો. આ માણસને છૂટો નથી કરવાનો, નામ બગાડે છે આપણું. અને એ જ માણસે સાવરકરે જવાહરલાલજી અને ગાંધીજીની મુક્તિ માટે સહીઓ ભેગી કરીને કેવડાવ્યું કે અમારા 2 નેતાઓને છૂટા કરો. આક્રમક હોવા છતાં ઔચિત્ય સાવરકરમાં એ વખતે પણ એટલું હતું કે નહીં, અમારા વડીલ છે, એનું માન ચોક્કસ જાળવીશ. વૈચારિક ભેદ છે, ધર્મૂળથી કહીશ, પણ એમનું માન જાળવીને આ ઔચિત્ય પણ જાળવતા સુભાષ બોઝે બધાને કીધું. અને બીજી બાજુ એક ચળવળ શરૂ થઈ ગઈ. મુસ્લિમ લીગને કહેવામાં આવ્યું કે જો હવે આ લોકોને છે ને, ત્યારે શું કીધું કે તમારા સૈનિકો જો અમારા વતી લડશે તો અમે તમને સ્વતંત્રતા આપશું. આપણે ડીલ મૂકી સામે કે અમને ઇન્ડિપેન્ડન્સ આપી દો તો અમે, હવે ખરી મજાની વાત આવે, અમને ઇન્ડિપેન્ડન્સ આપો તો અમે તમારા વતી લડીએ. ઓકે, ડન, પક્કી ડીલ. તમે અમારા સૈનિકો મોકલો, અમે તમને ઇન્ડિપેન્ડન્સ આપીએ. યુદ્ધ પછી તરત આ યુદ્ધ પતે તરત 2.5 લાખ ઇન્ડિયન સૈનિકો ગયા, ખુવાર થયા, હજારો મર્યા. એમાં તો સેના ઊભી થઈ ને આખી સુભાષ બોઝની. ત્યાં જાપાનની સામે લડતા લડતા જે કેદીઓ પકડાયા, ત્યાંની જેલમાં આપણા છે 2.5 લાખનું સૈન્ય ગયું. બ્રિટન ટકી ગયું અને પછી અંચીખોર છોકરાની જેમ સ્વતંત્રતા નહીં આપું, દાવ લઈ લે અને પછી બેટિંગ આપવાની આવે. આ જે અદા હોય ને નાના ટેણિયાની, એ અદાથી નહીં આપું. બોલો કે અમને સ્વરાજ નહીં આપું, નહીં આપું. અને જે અમને સ્વરાજ આપો, નહીં આપું. અમને સ્વરાજ આપો, નહીં આપું. અમને સ્વરાજ આપો છો કે નહીં, ચીસા ચીસ ચાલુ થઈ, નહીં આપું. અંદર ખાને કે હવે ગરમી પકડી, હવે ડિમાન્ડ આવી, રાઈટ ટાઈમ ટુ ટેક અ સેફ એક્ઝિટ. એક્ઝિટ ઊભી કરવા માટે જે ગરમી સાથેની ડિમાન્ડ ઊભી કરવાની હતી, થઈ ગઈ. બસ આ જ ગરમી લાવવાની હતી. ભયંકર ગરમી સાથે હવે સ્વરાજની માંગણી છે. ઘૂંટણીએ પડવાનો દેખાવ કરીને આપી દઈએ. આપણા માણસો બધે ગોઠવાઈ ગયા જ. આર્મી આપણી પેટર્નની છે. આપણે ત્યાં સેનાપતિ હતા, હવે મેજર ને લેફ્ટનન્ટ ને કર્નલ ને એ બધું જે આવ્યું, વિંગ કમાન્ડર ને એ બધું એમની સિસ્ટમ હતી. આપણે ત્યાંની સિસ્ટમ જુદી હતી આખી. એમના ઓથોરિટી પેશન્સ બધા આવ્યા, પેટર્ન બધી એ આવી, બેન્કિંગ સિસ્ટમ એમની આવી, કાયદાની લડત ચલાવવા માટેના ન્યાય શાળાઓ બધી એમની આવી, શિક્ષણ પદ્ધતિ એમની આવી, રૂલિંગ પદ્ધતિ લોકશાહીની લાવવા માટે 1937માં પ્રાયોગિક ધોરણે એક પ્રાદેશિક ચૂંટણી કરી એક નાના પ્રદેશમાં. જો ચૂંટણીથી કેવો સારો રસ્તો નીકળે છે અને કેવા સારા માણસો આપણો અવાજ પહોંચાડે એવા આવે છે અને ચૂંટણી થઈ, મુસ્લિમ લીગની સ્થાપના થઈ. સાંભળજો હવે તમે,
હિન્દુ અને મુસ્લિમ ક્યાંય લડ્યા નથી. ભારતનો ઇતિહાસ જોજો. આ બધા લડવૈયામાં તમને હું 10 મુસ્લિમોના નામ આપું જે જાન ફેસાની કરી ગયા. અશફાકુલ્લા ખાન 9 વર્ષનો છોકરો હતો, મુસ્લિમ છોકરો, અને કે દેશ માટે મરી ફીટવા નીકળ્યો ને અમ્મા કે અમ્મી જાન કે ના નીકળાય બેટા, તારું કામ નથી. આ લોકો 2 થપ્પડ મારશે ને તું બધું બોલી જઈશ કે ક્યાં સંતાયા છો. નહીં માં, હું નહીં બોલું. તારું ગજુ નથી. કષ્ટ આવે ને બેટા, ટોર્ચરિંગ કરે આ લોકો, શારીરિક ટોર્ચર સામે બધા બોલી જાય. પછી કે હું જીદ્દે ચડ્યો હતો કે હું તો જઈશ જ, મારે જવું છે દેશ માટે લડવા. 9 વર્ષની ઉંમર. એની માએ મીણબત્તી સળગાવી અને કીધું કે આ સળગતી મીણબત્તીની જ્યોત ઉપર હાથ મૂક. આમ અહીં સુધી જ્યોત આવે ને આટલી, એની ઉપર હાથ અડાડવાનો. આખી મીણબત્તી પૂરી થઈ ત્યાં સુધી હાથ રાખ્યો. આખો ભાગ હથેળી બળીને કાળી મેશ. આખી મીણબત્તી ઓલવાઈ ગઈ. ધીમે 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 હાથ નીચે જાય અને પછી છેલ્લે મીણબત્તી પર આમ કર્યું. આખો કાળો મેશ હાથ બળીને આમ કેવો થઈ ગયો. માં બોલ, હવે તો જઈ શકું ને. આ 9 વર્ષની ઉંમરના છોકરાની તાકાત મુસ્લિમ અશફાકુલ્લા ખાન. એની પર વિશ્વાસ કેટલો હતો, કારણ કે હિન્દુ ને મુસ્લિમ જેવું કંઈ હતું જ નહીં. મુસ્લિમ લીગની સ્થાપના કરીને અંદર ચૂંટણી કરાવી. એ વખતે અંદર લડતના પહેલા બીજ પડ્યા. પહેલા બીજ આ જોજો બધું. હવે ક્યારેય આ લોકો ભેગા ન થાય, બધું ગોઠવતા ગયા. તમે લડતા રહો, અમારી શસ્ત્રોની ઇકોનોમી ચાલ્યા કરે. કોઈ દિવસ કાશ્મીરનો પ્રશ્ન સોલ્વ ન થાય, ક્યારેય ન થાય. અમેરિકા, કોઈ બ્રિટિશરો જ્યાં ગોરિયાઓ બધા બહારના છે. મૂળ તો અમેરિકાના રેડિનેસ પતી ગયા. બહારના લોકોએ જઈને પોતાને એ સ્થાન ગમતું હતું, પ્રાદેશિક પ્રતિનિધિત્વ લઈ અને કબજો લઈ લીધો. કાલે સવારે બધું તૈયાર કરી દે. અહીંયા આખી વિકાસની હરણફાળ ભરાવે. મેટ્રો રેલ બનાવો, ઓવરહેડ બ્રિજીસ બનાવો, અહીંયા વિકાસ 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 બધું કરી દો. પણ આપણે કેમ માગ્યું? આપણે કરી દો ને. બધું કરીને તૈયાર રાખે, કારણ કે ભવિષ્યમાં અમારે આવવાનું છે અહીંયા રહેવા. સમજો કે અમે અહીંયા ગમે ત્યારે રહેવા આવીએ ત્યારે બધું કરવા ક્યાં બેસીએ? તો એન્જોય ક્યારે? તમે બધું કરીને રાખો, અમે ખાલી આવી જઈએ. તમે આજે પણ ચેક કરજો, ધ મર્જર ઓફ કાશ્મીર ઇન ઇન્ડિયા, એના જે ડોક્યુમેન્ટ્સ છે ને એ ગુમ છે. ધ મર્જર ઓફ કાશ્મીર ઇન ઇન્ડિયા, એના કોઈ ડોક્યુમેન્ટ્સ જ નથી. એ ડોક્યુમેન્ટ્સ ગયા ક્યાં ગયા? જો એ મર્જર સાબિત ન થઈ શક્યું તો કાલે એનો અર્થ શું થાય તમે વિચારજો. ઘણા બધા અર્થો નીકળી શકે છે બિટવીન ધ લાઇન્સ, જે પકડી શકે શાર્પ માણસો બેઠા છે અંદર. હા સાહેબ, આજે વાત ચાલી રહી છે, અમે એક એવા વિશેષ સર્કલમાં છે જ્યાં અમને એજ્યુકેશન યુનિવર્સિટીના થ્રુ એવું જ મળ્યું છે. જે કોર્ટોની વાત છે, જે ન્યાય વ્યવસ્થાની વાત છે, એ પણ અમને એવી જ મળી છે. તો આ વિશેષ સર્કલમાં અમે ઓલરેડી ફસાઈ ગયા છે. હવે આમાંથી અમે બહાર નીકળી શકીએ એવી ચોઇસ જ નથી અમારી. ના, હું તમને ચોઇસ થી કામ ન થાય તો નોઇસ થી કામ થાય. જે વ્યવસ્થા હતી ને 1943 થી બીજે નાખ્યું અને લીગ વાળાને, મુસ્લિમ લીગ વાળાને સમજાવ્યા, હવે જો સ્વતંત્રતા આપવાની તો છે, આજે નહીં તો કાલે નહીં તો પરમે આપવાના છીએ. તમે માગો. તમારું ઓરિજિનલી મોહમ્મદ જીનાનો ખ્યાલ નથી કે મને પાકિસ્તાન જોઈએ. આ ખ્યાલ નહોતો, એને નાખવામાં આવ્યો. અક્કા તરીકે બેઠેલા મુઠ્ઠીભર મુસ્લિમના વડા તરીકે એને કહેવામાં આવ્યું આ લોકોને પોતાનો હકથી માગે છે. તમે મુઠ્ઠીભર લોકો તમારો હક માગો. મુસ્લિમ લીગના માણસો લડ્યા છે ને દેશ માટે, તો તમે તમારો અલગ રાષ્ટ્ર માગી શકો છો. માગવામાં શું વાંધો છે? હા, એ થઈ શકે. હા, આ બીજ નાખવામાં આવ્યું અને એનું પરિણામ એ આવ્યું કે ખંડિત હિન્દુસ્તાન આપણને મળ્યું ને એ લોકોને અખંડ પાકિસ્તાન મળ્યું. આ બીજ ત્યારે નાખવામાં આવ્યું. આ જેને ખબર છે ને એ આ ગમ ભૂલી નથી શકતા. તમે વાંચજો આજનું સવારનું મોદીનું સ્ટેટમેન્ટ ટ્વિટર પર જો, ગઈકાલનું. The day of 14th August should be celebrated as the day of Partition Horror Remembrance Day. Partition Horror Remembrance Day. વિભાજનની વિભીષિકાના આતંકના સ્મૃતિ દિવસ તરીકે આ 14મી ઓગસ્ટને યાદ રાખવામાં આવે. એને પણ ખબર છે કે શું નાખ્યું છે. અને એ વખતે ગાંધીજીના શબ્દો હતા, દેશના ટુકડા બીજા દિવસે થશે જ્યારે પહેલે દિવસે મારા શરીરના ટુકડા થાય. આ ભારત તો આ છે ગાંધીનો દેહ છે. હાથને પગ કાપીને બતાવો પછી ભારતના ટુકડા થશે. આ ગાંધીજીનું સ્ટેટમેન્ટ હતું. સુભાષ બોઝ અને સાવરકર બધા ગાઈડેડ કે ના થશે જ નહીં, કારણ કે ગાંધીજી મક્કમ છે. અને એ વખતે આ જીના સાહેબ 3 મહિનામાં 19 વખત ગાંધીજી જીના હાઉસમાં મિટિંગ કરવા ગયા. 3 મહિનામાં 19 વખત કોઈ નિવેડો નહોતો આવતો. હવે એને ખબર નહીં શું મન થયું જીનાને. સાવરકર સાથે મિટિંગ કરીએ, કોકને વચ્ચે કેવડાવ્યું, સિંધી માણસ હતો, એને કેવડાવ્યું કે જીના હાઉસમાં લઈ આવો સાવરકરને, આપણે એક મિટિંગ કરીને એમની સાથે કંઈક ડીલ કરીએ. પહેલાં કેવડાવ્યું કે જો પહેલી શરત એ, બીજી શરત તો કાલે આપીશ, પહેલી શરત પૂછી આવો કે અખંડ ભારત રહેવાનું હોય તો જ વિચારણાને અવકાશ છે, પાકિસ્તાન તરફી વિચારણા થશે જ નહીં, એ તો ભૂલી જ જજો. એ કે આપણે બેસીએ તો ખરા. પછી કેવડાવ્યું કે જીના હાઉસમાં નહીં, એને કહી દો કે સાવરકર ભવનમાં આવવું પડશે. તો કે કેમ? અને સાવરકરનો જવાબ સાંભળજો, નદી સાગર પાસે જાય, સાગર નદી પાસે ન આવે. આનો જવાબ હતો. ગર્વ નહોતું, ગરિમાને રૂઆબ હતો. આવડા મોટા કરોડો હિન્દુઓનો
પ્રતિનિધિ તમારા મુઠ્ઠીભર લોકો પાસે નહીં આવે, તારે આવવું પડશે. અને ત્યાંથી ફૂફાડો આવ્યો જીનાનો, કાયદે આઝમ તમારી કરતા ઉંમરમાં મોટા છે, તમારે આવવું જોઈએ. પાછો સાવરકરે વકીલાતની જેમ જવાબ કેવડાવ્યો કે સાંભળજો, આ પૃથ્વીના પાટલા પર 2 વર્ષ વહેલા ટપકી પડી એટલે મોટા નથી થવાતું. મારા ઘરમાં જૂના પથરા છે, તમારી કરતા જૂના જ, મળવા આવો. એ પ્રાચીન અને સૌથી વડીલ મારા ઘરના પથ્થરો છે, મળવા આવો. બોલો કે સારું, તો નહીં જીના હાઉસ નહીં સાવરકર ભવન, આપણે ત્રીજી કોઈ જગ્યાએ મળીએ, આપણી ગાડીમાં મીટિંગ કરીએ. ઓલા હા પાડી સિંધી, હા એ વાંધો નહીં, ચાલો આપણે કોમન જગ્યામાં. ઓલા કે શું દોડાદોડ કરો, સાવરકર સિંહ છે, એ 4 પૈડાવાળા પિંજરામાં નહીં મળે, એ તો રસ્તા પર નહીં મળે, એને ક્યાં આવવું પડશે અહીંયા સાવરકર ભવનમાં? નહીં તો હોટલની રૂમ ભાડે રાખીએ. સાવરકર ભવન સિવાય મીટિંગ નહીં થાય. જીનાની સ્ટાઇલ સારું વિચારીને કહીશ, એ સાવરકરે અપનાવી. બોલો કંટાળી જાય ત્યાં સુધી જવાબ જ ના આપે. પછી છેલ્લે કેવડાવ્યું કે આપણે ક્યારે મળવું છે, કહું બોલો કંટાળી ગયો, 4 દિવસે માણસ મોકલે, આપણે ક્યારે મળવું છે, કહું. મૂળભૂત એની શૈલી. સાવરકર તો તડાફડી વાળો માણસ, એ 25 બોલ, એનો સ્ટ્રાઇક રેટ જ 300 નો હોય. હા ઓછું રમે પણ જાનદાર રમે. એ ધીમેથી પેશન્સ થઈ ગયા, હવે એનો જ ઘૂંટડો પીવડાવીશ. 2 મહિના ખેંચ્યા, એનો પોઝ આપ્યો છે, પોઝ સચિત્ર પુસ્તકમાં. પોઝ જોઈને આપણને આનંદ થાય. જીના પૂછે છે કે તમે હેરાન કરો છો, મને જવાબ આપો કે આજે મળવું છે કે કાલે. એનો પોઝ આપ્યો છે, આમ 3 મહિના પછી મળીએ, એનો પોઝ આપ્યો છે, આમ 2 હાથ આમ કરીને બગાસું ખાય, 3 મહિના પછી મળીએ. બોલો ભડકી ગયો, હસતો જતો રહ્યો. અને છેલ્લે મળવા જવું પડ્યું. એ કે આ ગાંધી નથી કે 3 મહિનામાં 19 વાર જીના ભવનમાં આવે, નહીં આવે. ભારતનું લોક પ્રતિનિધિત્વ નહીં ઝૂકે, આવો અખંડ માણસ. અને બીજ પડેલા હતા. દેશ અને દેશના કલ્ચર માટેનું ગૌરવ પ્રત્યેને આજનો હેતુ આપણો આ છે. આ ખોલીએ જ એટલે, બાકી હિંસાચારને પ્રમોટ નથી કરતા. જે જનૂન હતું ને, દેશ દાજ હતી, આ કલ્ચર સરસ છે, આ માટીમાં સંસ્કાર હતા, એટલે આ માટી માટે મરતા હતા. અને છેલ્લે અચાનક શું દાવ રમાઈ ગયો ખબર નહીં. અને ગાંધીજીને નહેરુએ કહી દીધું કે પાકિસ્તાન અલગ થશે જ. અને ગાંધીજી માની ગયા. એમાં લેડી માઉન્ટ બેટનનો પણ બહુ મોટો રોલ હતો. એવા જાણકાર કેટલાક ઇતિહાસકારો લખે છે. એ જે કથા મેં તમને કીધી, એ કથા પણ કામ કરી ગઈ હોય, બની શકે. એ સ્ટોરીમાં આપણે જતા નથી, ઇટ્સ એબ્સોલ્યુટલી અધર સ્ટોરી. પણ એ વખતે સુભાષ બોઝે રાડ પાડી કે કોઈક મારી સાથે આવો, આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું થાય છે, આ આખા ભારતના 2 ટુકડા પડે છે, ન થાય, આપણા દેશના વિભાજનમાં ન નિમિત્ત બનાય, આમાં હા ખોટી પાડે છે, ગાંધીજી ખોટા છે. બહુ જ ઉહાપો ત્યારે થઈ ગયો. પણ છેવટે દેશના 2 વિભાજન થઈ ગયા અને અખંડ પાકિસ્તાન અને ખંડિત હિન્દુસ્તાન 14મીએ રાત્રે ને 15મી વહેલી પરોઢે 12:02 છૂટા થયા. એ ત્યાંનું સંભાળે અને અહીંયા લોકો અહીંનું સંભાળે. આ રીતે આખો છૂટો થયો દોર. એ પછી ભારતનું બંધારણ અને બધું આવ્યું. આ બધું થયા પછી એ નક્કી થઈ ગયું ઓન પેપર, સ્વતંત્રતા આપતી વખતે આપવાનું. 1945માં પહેલા નેશનલ લીગની સ્થાપના કરી હતી, એ બંધ કરીને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન 1945માં સ્થાપ્યું. હવે જોજો, 1945માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન નામે યુનો સંસ્થા આવી. 193 દેશ એના મેમ્બર છે. વેટિકનનું સામર્થ્ય છે કે બધાને મેમ્બર બનાવીને એક ચક્રી શાસન ચલાવવાનું. અને 30મી ઓક્ટોબર 1945માં ભારતની મેમ્બરશિપ નોંધાયેલી છે યુનોમાં. જોજો, જ્યારે ભારત સ્વતંત્ર નથી તો એનું રજિસ્ટ્રેશન ઓન બિહાફ ઓફ ઇન્ડિયા કોણે કર્યું? અને જો થયું હોય તો અત્યારે રદ કરી નવેસરથી કરી શકાય કે નહીં? પણ એ જ રજિસ્ટ્રેશન ચાલે છે, કારણ કે સેલ્ફ ઇમ્પોઝ ઓથોરિટી એ સ્વીકારે છે અને આપણે સમજૂતી આપીએ છીએ. આપણે એકવાર એ મેમ્બરશિપ રદ કરીને અમે અમારી રીતે મેમ્બરશિપ કરશું. રૂઆબથી તો કહીએ, વહુ નીચેથી પસાર થાય છે, દેરાસરની બહાર ઉભેલો ભિખારી કે છે, બેનબા દહીં છે? નથી. બેનબા થોડું દહીં જાડા થયા છે? નથી. પણ ભાઈ મને આપવામાં શું વાંધો વાટકી દહીંમાં, પણ અમારા ઘરે દહીં નથી. નીકળ્યા પાછળથી સાસુ આવ્યા, એને ખબર નહીં કે આ એક જ ઘરના છે. બા દહીં મળે? તો કે તે હમણાં ઓલા બેનને પૂછ્યું. એને શું પૂછ્યું? કે દહીં માટે જ પૂછ્યું. એમ શું કીધું એને ના પાડી કે અમારા ઘરે નથી એમ. એને ના પાડી. ચલ મારી સાથે ચલ. ઉપર ચડાયો 9મા માળે, અને ઉપર 9મા માળે પેલો ભિખારી ચડ્યો. પછી કીધું દહીં નથી. તીતોલા બેને કીધું તું. હા પણ એ વહુ છે, એની ઓથોરિટી શું કે ઈ ના પાડે? ના હું પાડીશ. આ સાસુનો મિજાજ હોય તો રાષ્ટ્રના વડાનો મિજાજ ન હોય? ઘરમાં 3 જણા પર શાસન કરનારો મિજાજ હોય
ઓથોરિટી મારી છે. ના પાડીશ તો હું પાડીશ, તું શેની ના પાડે છે? જવાબ વાંચો. પણ ઓથોરિટી મારી છે, તારા મોઢે ના જાય એ ખોટી વાત. આ 125 કરોડના જનાદેશ લઈને બેઠેલા લોકો ઈ કોકે આપેલી મેમ્બરશિપ કઈ રીતે થાય? યુનોનું ભારત, યુનોનું મેમ્બર. પણ કોણે કીધું? ઇંગ્લેન્ડે. એ થઈ ગયું. આવતીકાલે મેચમાં ઇન્ડિયા ડિક્લેર્સ ધ ઇનિંગ, જો રૂટે જાહેરાત કરી. ચાલે? કાલે મેચમાં એવું થાય કે હારું રમી જાય ને ઓલો કંટાળે, જો રૂટ ડિક્લેર કરે, ઇન્ડિયા ડિક્લેર્સ ધ ઇનિંગ. અરે ભાઈ, તું ઇંગ્લેન્ડનો છે, તું ભારતની ઇનિંગ્સ ત્યારે જ ડિક્લેર કરે જ્યારે તને ઇક્લેર મળવાની હોય, બાકી ન કરે 100% ન કરે. તું શેનો કરે? એમ થોડી થાય છે કંઈ એની ઇનિંગ આપણી ઇનિંગ કેવી રીતે ડિક્લેર કરે? એની ઓથોરિટી શું? ઇન્ડિયા યુનોનું મેમ્બર છે. હવે ખરી વાત, બધાને મેમ્બર પકડીને બનાવે અને બરાબર ચેક કરજો. આટલું મુઠ્ઠી આ મંડપ કરતાં થોડુંક મોટું અને આટલા આપણા બેઠેલા છે ને એની કરતાં ઓછી વસ્તી ધરાવતું વેટિકન આજે પણ યુનોનું મેમ્બર નથી અને કાયમી ઓબ્ઝર્વરનો દરજ્જો પાછો એને આપ્યો છે. એ નથી, ઇવન ટુડે એ મેમ્બર નથી. કેમ નથી? મેમ્બરશિપનો અર્થ તમે સમજો કે વોટ ઇઝ મેમ્બરશિપ? વોટ ઇઝ મેમ્બરશિપ? મેમ્બરશિપ ઇઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ લીડરશિપ. મેમ્બરશિપ એટલે વિકેન્દ્રિત સત્તા. દરેક મેમ્બરના હાથમાં ડિસેન્ટ્રલાઇઝ લીડરશિપ આવી ગઈ. 15 મેમ્બર મળી અને કંઈક કહી દે તો કાયદો બની જાય. અને એશિયન દેશો ભેગા થઈ ગયા ને ગોળિયાનો ઘડો લાડવો કરી નાખે તો આપણે મેમ્બર નહીં બનવાનું, બધાને બનાવવાના અને જોવાનું. એ નથી બનતું. કાંઈક તો કારણ ને રાજ હશે ને કે ભાઈ આખા ગામને તમે બનાવો, તમે કેમ નથી થતા? કાંઈક તો હશે. આ તથ્ય તમે જાણો, જુઓ, પછી ખબર પડે. એ પછી બુલંદ અવાજમાં કીધું બધાએ. ત્યારે કીધું કે હવે ઉભા રહો. બ્રિટનમાં પાર્લામેન્ટનું સેશન ભરાયું. હવે તમે સાંભળજો, બ્રિટનના પાર્લામેન્ટના સેશનમાં રજૂઆત થઈ કે આપણે આપણા ભારતને હવે સ્વતંત્રતા આપવી જોઈએ, કારણ કે અવાજ બહુ છે, સ્વતંત્રતા આપવાને લાયક છે, એ દેશને સ્વાતંત્ર્ય આપીએ. એ લોકોએ બધા કાયદાઓ પસાર કર્યા. એમાં સેક્શન 30, એમાં ધ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ બ્રિટનની પાર્લામેન્ટે પાસ કર્યો. બ્રિટનની પાર્લામેન્ટનો સેક્શન 30માં ધ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ પાસ થયો અને એ પાસ થયેલા ઠરાવ મુજબ આપણને સ્વતંત્રતા આપવામાં આવી. હવે એ ઠરાવ ત્યાં રદ કરે તો શું થાય? મને કયો ખાલી. ધ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ આની કોપી છે અને એમાં લખ્યું છે, આ બધું લખેલું જ છે અંદર. એન એક્ટ ટુ મેક પ્રોવિઝન ફોર ધ સેટિંગ અપ ઇન ઇન્ડિયા ઓફ 2 ઇન્ડિપેન્ડન્ટ ડોમિનિયન્સ. નેશન્સ નહીં, ડોમિનિયન્સ એટલે એનો મિનિંગ એ થાય ઇન ધ સ્વે ઓફ ધ કિંગ. રાણીના તાબામાં રહેલું સ્વતંત્ર રાજ્ય કે રાષ્ટ્ર એટલે કન્ટ્રી શબ્દ કે નેશન શબ્દ વાપરે ને. ઓફ 2 ઇન્ડિપેન્ડન્ટ ડોમિનિયન્સ ટુ સબસ્ટિટ્યુટ અધર પ્રોવિઝન્સ ફોર સર્ટન પ્રોવિઝન્સ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. એમ કરીને બધું આગળ લખ્યું છે. અને રિસ્પેક્ટિવલી અને સેપરેટલી દે શેલ બી નોન એઝ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન વગેરે વગેરે બધું લખ્યું. હવે આ એક્ટ ત્યાંની પાર્લામેન્ટમાં પાસ કરે અને પછી આપણને સ્વતંત્રતા આપે. એટલે એમની સત્તા તમે જુઓ કઈ હદે આપણે સ્વીકારી છે. હા, અમારે ત્યાં ઠરાવ પસાર થયો કે પાર્શ્વમાં બી વિંગમાં એક ભાઈ રહે છે, એ ઘરમાં મિટિંગ બોલાવે, આખા બી વિંગવાળાને ભેગા મળી અને ઠરાવ પસાર કરે એ વિંગમાં ચોથા માળે જે રે એના ઘરમાં રસોઈ બનાવીને જમી શકે. અલ્યા ભાઈ, તારી હેસિયત શું કે તું મારા ઘરમાં ખીચડી બનાવું, દાળ બનાવું કે કઢીને દાળ ભેગી બનાવું? તું કોણ કહેવા વાળો? કોણ? હા, તો એના જેવું થયું ને. તું વળી ત્યાં ઠરાવ પસાર કરે મને કહે ઓકે હવે તમને ઇન્ડિપેન્ડન્સ આપશું, કારણ કે અમારે શું છે, આ એક હર્ડલ હતું, એક ઠરાવ અમારે પસાર કરવા, અમારે પ્રોસિજર કરવાની થઈ ગઈ. હા બસ કે થઈ ગઈ ને, બહુ સરસ, આપણે ખુશ થઈ ગયા. હવે થઈ ગયું, હવે ભારતને સ્વતંત્રતા મળશે. એ લોકોને ત્યાં એક્ટ પસાર થઈ ગયો. એટલે એક્ટ પસાર થયો, સ્વતંત્રતા નહીં, કાયમી ગુલામીને તમે મોરછાપ મારો છો. આપણે કોઈ દિમાગ નથી. આપણે બધી મને કહેજો આ હિસ્ટ્રીમાંથી કેટલા ટકા તમને ખ્યાલ હતો? આ બધા ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે અને તમે વાંચજો. હું ખાસ કહું છું, હજી તમને કહું કે આ બધું પસાર કર્યા પછી ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ હેઠળ બધું કર્યું ને યુનો આવ્યું ને, એની સાથે યુનિસેફ આવ્યું એટલે યુનેસ્કો આવ્યું, પછી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના નામે ફાઓ આવ્યું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નામે WHO આવ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નામે WTO આવ્યું, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના નામે IMF અને વર્લ્ડ બેંક આવી ગઈ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના નામે ILO આવી ગયું. 100 અને બીજી નાની 500 અલગ એસ્ટાબ્લિશમેન્ટ એફિલિએટેડ વિથ યુનો એ ઊભા થઈ ગયા. હવે ફાઓ નક્કી કરશે કે ભારતની એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી ખેતીના કયા નિયમ બનાવે. એ સ્ટેટને કહેશે, સ્ટેટ એના બ્લોક ઓફિસર્સને કહેશે, એ એનો અમલ કરશે અને પછી નક્કી થાય કે અહીંયા ઘઉં ઉગાડવો, બાજરો ઉગાડવો, શું ઉગાડવું. એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ નક્કી ના કરી શકે કે કયા કેટલા પશુને કાપવા. એ ત્યાંથી નક્કી થાય.
એ પછી ત્યાંથી એનિમલ હસબન્ડરી મિનિસ્ટ્રીમાં આવે, એ ડિપાર્ટમેન્ટ સ્ટેટને કહે, સ્ટેટ બ્લોક ઓફિસરને કહે ને ત્યાં એનો અમલ થાય. અને એટલે સુધી ભારતમાં બધાને ખબર પડી ગઈ છે કે હિંસા અને હત્યા પશુઓની થવાથી નુકસાન ખૂબ છે. અને મીટ એક્સપોર્ટ કરવાની શરૂઆત 1991-92માં ગવર્મેન્ટે કરેલી, કારણ કે ફોરેન એક્સચેન્જ હતું જ નહીં, તળિયા ઝાટક હતું. અને એ વખતે 1991-92ની સાલમાં ટુ ગેઇન ધ ફોરેક્સ ઇન્ડિયાએ મીટ એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું. આજે સિનારિયો એવો છે 1.5 લાખ કરોડ રૂપિયા ખાલી સોફ્ટવેર એક્સપોર્ટમાંથી આવતા હશે, 80,000થી લાખ કરોડ રૂપિયા ગાર્મેન્ટ એક્સપોર્ટમાંથી, 50-70,000 કરોડ રૂપિયા ડાયમંડ એક્સપોર્ટમાંથી, અને આમાં 17,000 કરોડ રૂપિયા મીગર એમાઉન્ટ છે. આ નાનો ફિગર છે. અને હવે ફોરેન એક્સચેન્જ જે લેવલ પર છે, ભારતને પશુધન બહાર મોકલવાની કોઈ જ આવશ્યકતા નથી. ગવર્મેન્ટ ખાલી આટલું કહી દે, આટલું જ, કે નાઉ વી આર નોટ ઇન ધ ઓપિનિયન ટુ સપોર્ટ ધ મીટ એક્સપોર્ટ પોલિસી, આટલી એક એફિડેવિટ આપે તો સુપ્રીમ તૈયાર છે. પણ ગવર્મેન્ટ ક્યારેય આવી એફિડેવિટ આપશે નહીં, અલબત્ત આપી શકશે નહીં. કારણ કે અધિકૃત વ્યક્તિનું, હું નામ નથી આપવાનું, સ્ટેટમેન્ટ છે કે સૌથી પહેલો વિરોધ હું કરીશ. બીકોઝ બીઇંગ અ સિગ્નેટરી ઓફ ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનો નિયમ છે, સેક્શન છે WTOના કરારમાં, જ્યાં સહી કરી છે કે નો કન્ટ્રી એઝ અ મેમ્બર ઓફ ધ ટ્રેડ WTO, no member country can prohibit or put a ban on the export of any product providing protein at a cheaper cost to other country. તમે ના ન પાડી શકો. હવે કઈ રીતે તમે ના પાડો? કારણ કે તમારા પશુધનને કાપવાની કોઈ જરૂર નથી, પણ બીજાને પ્રોટીન સસ્તું મળતું હોય તો તમે ના ન પાડી શકો. આવા કાયદામાં સહી સિક્કા થઈ ગયા. તમારી ચાઇલ્ડ પોલિસી તમે ન બનાવી શકો, એ યુનિસેફે કે યુનેસ્કોએ બનાવ્યું એ જ પોલિસીઓ તમારી ચાલે. હેરિટેજ એક્ટ ત્યાંથી આવે ને તમારા બધા સ્થાપત્યો લઈ લે. બધા કાયદાઓ ત્યાંથી ઘડાઈને આવે છે. મહાભારતના પ્રસંગો યાદ આવે. અર્જુનની સામે દ્રોણાચાર્ય હતો ને, ત્યારે એને જોયું કે આ જો ઘા વાગશે અને અર્જુનને જો વાગી ગયો એકાદ બાણ, દ્રોણ પણ લડવૈયો છે ને, એટલે એક કૃષ્ણ એક સ્ટાઇલ આપી કે દ્રોણને નિયમ છે કે પુરુષની સામે જ લડવું. ખ્યાલ આવ્યો તમને? માત્ર પુરુષની સામે લડવું, સ્ત્રી અને અસ્ત્રીની સામે નહીં લડવું. અને શિખંડીને સામે ઊભો રાખ્યો. ખ્યાલ છે ને તમને? શિખંડી કોણ હતો? હવે એ ત્રીજું જેન્ડર હતું, એને સામે વચ્ચે ઊભો રાખ્યો, એની પાછળ અર્જુન. પેલો શિખંડી આમ બાણ લે, આમ પકડી રાખે, આમ પોઝ આપે, અને પાછળથી અર્જુન એની બરાબર લગોલગ પાછળ ઊભો હોય, એ આમ ને ફળાક કરતી પણ છોડે, અને ટિંગ કરતી જે ગોળીની જેમ બાણ છૂટે, ઓલો દ્રોણાચાર્ય જોતો ને ફટાક કાનની બુટ્ટી લઈને વયું ગયો. તારું ભલું થાય. હજી વિચારે, ત્યાંથી શિખંડી અને પાછળથી અર્જુન આમ સ્ટ્રિંગ ખેંચે, ફાટ, અહીંથી બીજી બુટ્ટી ગઈ, ફાટ મુકટ ગયો. દ્રોણાચાર્યની એક પંક્તિ છે, અર્જુનસ્ય ઈમે બાણા નેમે બાણા શિખંડીનઃ, ન ઈમે બાણા શિખંડીનઃ ઈમે અર્જુનસ્ય બાણા. એણે કીધું છે મહાભારતમાં કે આ અર્જુનના બાણ છે, દેખાય છે શિખંડી, બાકી આ પાછળથી બાણ અર્જુનના છે. જેટલા કાયદા બને છે ને, આગળ કોણ ઊભું છે મને ખબર નથી, પણ આ બાણ અર્જુન છોડે પાછળથી. આ 100%ની ખાતરી છે. બહુ કમનસીબ છીએ આપણે કે આપણને આગળવાળો દેખાય છે કે આપણા માણસો કાયદો કરે છે. ક્યાં તાકાત છે તમારી? તમને તો ઉપરથી જે આવે ને સહી જ કરવાની, સીધી ફાટ કરતી સહી કરી દીધી, હાથ કાપીને આપી દીધા. હજી એની કરતા આગળ ધ ક્વિન્ક્વેનિયલ સેન્સસ છે, પશુઓનું સેન્સસ. ધ ક્વિન્ક્વેનિયલ સેન્સસ એટલે 100 વર્ષનો પશુના સેન્સસનો ડેટા છે. 100 વર્ષનો, દર 5 વર્ષે થાય. એટલે ડેટા બહાર પડે, થાય કે ન થાય ખબર નહીં, પણ ગણતરી વગર પણ ડેટા બહાર પડે. 100 વર્ષનો પશુનો ડેટા મળે છે, એવરી 5 years આ થાય છે. એટલે એને ક્વિન્ક્વેનિયલ સેન્સસ કહે છે, એનિમલ સેન્સસ. હવે માણસોનું સેન્સસ વધારે અગત્યનું હોય છે, અને એ 10 વર્ષે થાય છે. તો પશુઓનું સેન્સસ દર 5 વર્ષે કરવાનું પ્રયોજન શું? આ દેશની સમૃદ્ધિનો આધાર પશુ છે. સતત તમે મોનિટર કરતા રહો કે જો પશુધન વધી ગયું ને તો તમારે કટ કરવું જ પડશે, નહીં તો આની સમૃદ્ધિને રોકી નહીં શકાય. એ લોકોનું દિમાગ જે ચાલે છે આપણે માપી નથી શકતા. ગમે એવી અહીં સુધીની ઈચ્છા હોય, અનુકૂળ તર્કો હોય, પણ તમે મીટ એક્સપોર્ટ ના કરી શકો, દેશમાં અહિંસાનું પ્રવર્તન ના કરાવી શકો, એવી પરિસ્થિતિ. અને આ બધું કરીને 1947માં ગાળીઓ નાખી દીધો આપણા ગળામાં. લ્યો, પોપટ નાના પાંજરામાં છે, પાંજરાનો દરવાજો ખોલ્યો અને પોપટ નીકળ્યો બહાર, અને હે ફર્યા કરે, આઈ એમ ફ્રી, આઈ એમ ફ્રી, આઈ એમ ફ્રી. આ લોકોએ ઉસ્તાદી પૂર્વક 50, 60, 70 વર્ષના પ્લાનિંગ સાથે એ પોપટના પાંજરાને ખોલતા પહેલા અવળું મોટું પાંજરું એની ઉપર ગોઠવી દીધું, જેની અંદર અવળું નાનું પાંજરું હતું બ્રિટિશરોનું. એ પાંજરું ખોલ્યું, હવે મોટા પાંજરામાં પોપટ ફર્યા કરે, જીનોના પાંજરામાં, અને એને લાગે છે હું ફ્રી છું, હું ફ્રી છું. એને ફરવાની જગ્યા મળી, પણ પાંજરું તો પાંજરું જ છે. નાના પાંજરામાંથી મોટા પાંજરામાં જવાની ગતિવિધિ, આ ઘટના 1947 15મી ઓગસ્ટે બની, ઉર્ફે ઇન્ડિપેન્ડન્સ. આ મારી દ્રષ્ટિએ ભ્રમણા હતી. ભ્રમણા લક્ષ્મી સહેગલ કહે છે
કે પોલિટિકલ, ઇકોનોમિક અને સોશિયલ 3 પ્રકારના ઇન્ડિપેન્ડન્સ હોય. પોલિટિકલ મળ્યો, બાકીના 2 લાવો ત્યારે સાચું. આ લક્ષ્મી સહેગલના શબ્દો છે. લડવૈયા હતા, મરી ફીટ્યા, અને એના શબ્દો હતા કે આપણને ખરું સ્વરાજ ત્યારે મળશે કે જ્યારે ઇકોનોમી પણ આપણી ફ્રી ઓફ એ લોકોના ઇન્ટરફિયરન્સ વગરની હોય. તમે કહો એટલે અમે સહી કરીએ એમ થોડું થાય, બધે આપણે ઇન્ટરવ્યુ થવું પડે. હાઇડ એક્ટ વાંચો, ક્યારેક ઇતિહાસ શોધજો. હાઇડ એક્ટ શું છે અમેરિકાનો અને શું તંત્ર છે એ બતાવશે નહીં, પણ તમારી સહી કરી દેવાની. શું છે, તમે સહી કરો તમારા ભલામાં થશે. આપણે તો આંખ મીચીને વિશ્વાસ મૂકવાનો. હવે આપણો દોસ્તાર છે, એમાં શું? હવે હમણાં મોટેરા નહોતા એવા, કરી દીધી સહી ફટ, હમણાં કરી દીધી. આપણે તો બધે સહીઓ કરતા આવ્યા છે. આખી અણુનીતિ, રાષ્ટ્રની સુરક્ષા નીતિઓ એમાં ઘડાયેલી હોય અને એમાં સિગ્નેચરો લઈ લે. આખી ઇન્ટરનેશનલ ચાઇલ્ડ પોલિસી એમાં સિગ્નેચર કરી હોય. હવે નેશનલ ચાઇલ્ડ પોલિસી અમુક લેવલથી વધારે સારી તમે બનાવી જ ન શકો. એ લોકોએ જે નક્કી કર્યું એ તમારે ભણાવવું જ પડે. અંડર ધ સિગ્નેચર દેટ યુ હેવ ડન એઝ અ બીઇંગ અ સિગ્નેટરી ઓફ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ પોલિસી તમારે કરવું જ પડે. બધે તમારા હાથ બાંધી દીધા, કાંડા કાપી નાખ્યા, અને પછી કીધું જાઓ સ્વરાજમાં જાઓ. મોટું પાંજરું ગોઠવીને પછી નાનું ખોલ્યું, જાઓ હવે તમે જાઓ. થોડીક ઝલક છે ને લગાનમાં બતાવી હતી, જો ને યાદ હોય તો ખબર પડી જાય કે આ લોકોની સામે શું એ લોકો કરે છે. સામે થોડીક ઝલક બતાવી, પણ પછી કંઈ આવે નહીં. અને એ લોકોએ જોયું બધું. એ જ વખતે છે ને લગાનને ઓસ્કાર એવોર્ડ મળવાનો હતો. મેં આખી સ્ટોરી ટાઈમ્સમાં વાંચી હતી, અને એ વખતે લગાનને ન મળી સ્ટોરી, કારણ કે એ સ્ટોરીમાં એ ગોરિયાઓના ગાલને મરચા લાગે એવું છોલાઈ ગયું હતું, ખબર છે? અને સ્લમ ડોગ મિલિયોનેરને ઓસ્કાર એવોર્ડ આપ્યો, કારણ કે એમાં ભારત ભિખારીઓનો દેશ છે એ દેખાતું હતું. એટલે ગમે તેવું પિક્ચર હોય એ તમે એવોર્ડ આપશે તો એની પાછળ કોન્સ્પિરસી હશે. તમે જોજો એક વસ્તુ, કોઈ પણ વસ્તુ પીળીઓ થાય ને, પીળીઓ એને બધું પીળું દેખાય. ખબર નહીં, અમને બધું ગોરીઓ થયો છે, અમને બધું આવું દેખાય જ. કંઈક સૂંઘીએ એટલે દેખાય, આવું કંઈક તો લાગે. સ્નીફર ડોગ છીએ, સ્નીફર ડોગ, બધે સૂંઘતા રહેવું પડે. આ તો ખતરનાક માણસો છે. આ લોકોની સ્ટાઇલ ખતરનાક છે. આખી માછલી એનું તળાવ છે. આપણે તો બધી પ્રજા એટલે માછલી છીએ. આખા તળાવની બધી માછલી મારવી હોય, પકડીને કેટલી મારશો. આ લોકો કેમિકલ ચપટી નાખશે, તળાવ સૂકવી નાખશે, તરફડી માછલીઓ મરી ગઈ, એક માછલી જીવતી નહીં રહે. આપણી લાઈફસ્ટાઈલ, આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન, આપણું એજ્યુકેશન એ પાણી હતું, સૂકવી નાખ્યું. આ તરફડી માછલીઓ એમને મરશે. અને કન્ફર્મ આ એક દિવસ એવો આવશે કે જે દિવસે લાગશે કે આપણે મરી રહ્યા છીએ,